વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે 7.2 ની અંદર બે દાખલા આપણે જોઈ ગયા છીએ। ત્રીજા દાખલાથી શરૂઆત કરશું। મિત્રો, દાખલા નંબર 3 આકૃતિવાળો છે અને રકમ બહુ લાંબી છે। પરીક્ષાની દ્રષ્ટિએ કાંઈ એવો ખાસ અગત્યનો નથી, કારણ કે પેપરમાં આટલી જગ્યા રોકે એ બરાબર ન કહેવાય। છતાંય આપણે દાખલો સમજાવી દઈએ। દાખલામાં કાંઈ છે નહીં। જો એક આકૃતિ આપેલી છે, એ આકૃતિની અંદર તમને કહેવામાં આવ્યું છે કે ભાઈ એક નિહારિકા નામની છોકરી છે। માની લો કે નિહારિકા નામની છોકરી છે, એ લીલો ધ્વજ ફરકાવે છે। પોતે બીજી રેખા ઉપર રસ્તા ઉપર જાય છે અને અહીંયા 10-10 મીટરના અંતરે, એટલે 1 મીટરના અંતરે, મીન્સ કે 1 મીટરના અંતરે 100 ફૂલના કુંડા મૂક્યા છે। 100 ફૂલના કુંડા કેવા મૂક્યા છે? 100 ફૂલના કુંડા છે। એટલે માનો કે 1 મીટર છે એટલે 100 મીટર થાય। એડી બરાબર કેટલું લેવાનું? 100 મીટર દાખલામાં આપેલું છે। એડી બરાબર, ને 1 મીટરના અંતરે તેવા 100 ફૂલના કુંડા મૂક્યા છે એડી ઉપર। આ એડી ઉપર 1 મીટરના અંતરે એક કુંડું કરી અને એમાં 100 કુંડા મૂક્યા છે। એટલે કહેવાનો મતલબ એ કે એડી એ 100 મીટર થાય। એક કુંડાનું અંતર 1 મીટર, તો 100 કુંડાનું 100 મીટર। એટલે આપણે કુંડા જોડે કોઈ નિસ્બત નથી, પણ 1 મીટર, બે કુંડા વચ્ચે 1 મીટરનું અંતર છે એટલે 100 કુંડાનું 100 મીટર એડી થાય। બરાબર છે? હવે નિહારિકા છે એ બીજી રેખા ઉપર છે અને પ્રીતિ છે એ 8મી રેખા ઉપર છે। આને એક્સ અક્ષ કહેવાય, આને વાય અક્ષ કહેવાય। આ એક માનો કે યામ સમતલ છે, બગીચો છે। શું છે? યામ સમતલ। એટલે આ છે વાય, અહીંયા આપણે એક્સ લખી શકીએ અને અહીં આપણે વાય લખી શકીએ। તો એક્સ ઉપર જોઈએ તો એક્સયામ બરાબર નિહારિકાનો 2 થાય અને વાયામ ઉપર એમ કહે છે કે એ 1/4 ભાગ એડીનો કાપે છે। એડીનો 1/4 ભાગ કાપે તો ટોટલ ભાગ કેટલા છે? 100। બરાબર છે? તો એ નિહારિકાનું એડીનું 1/4 અંતર કાપે તો 100 ગુણ્યા એટલે 25 મીટર ઉપર હોય। કેટલા મીટર ઉપર હોય? 25। એટલે એનો એક્સયામ 2 થાય અને ડી એ જે છે એડી રેખા ઉપર વાયામ એનો 25 થાય। એટલે એનો ટોટલ 2/25 યામ થયો કહેવાય। નિહારિકાનો યામ શું થાય? 2/25। સમજાઈ ગયું મિત્રો? આ 100 છે એનો 1/4 ભાગ એને કાપ્યો છે એટલે 100 ગુણ્યા 1 એટલે મીન્સ કે 25 મીટર ઉપર આવી છે। એટલે એક્સના 2 ઉપર ઊભી છે એટલે એક્સ બરાબર 2 થાય અને વાયના 25 આવે એટલે 2/25 થયું। એવી રીતે પ્રીતિનું શું છે? 1/5 ભાગ ઉપર ઊભી છે એટલે 100 ગુણ્યા 1/5 કરીએ તો 20 થાય। એટલે મીન્સ કે અહીંયા ઊભી છે 20 કરે અને એનો એક્સયામ 8 થશે। 8મી રેખા ઉપર છે, આ 8 રેખા ઉપર એક્સયામ 8 અને વાયમ 20 થાય એટલે બેના યામ નક્કી થઈ ગયા મિત્રો। હા, 8 અને 20 થાય। બરાબર? મેં અહીં લખ્યું છે કે નિહારિકાનું 1/4 અંતર કાપે માટે 100 ગુણ્યા 1/4 બરાબર 25 મીટર અંતર કાપે અને બીજી રેખા ઉપર દોરે છે માટે તેના યામ 2/25 થાય। એક્સયામ 2, વાયામ 25। એવી રીતે પ્રીતિ છે, એડીનો 1/5 ભાગ કાપે એટલે 100 ગુણ્યા 1/5 કરે 20 મીટર ઉપર હોય, 20 મીટર ઉપર। બરાબર? એટલે 4 ઉપર અને આ 5મા બિંદુ પર છે તો 20 મીટર કાપે છે। બરાબર? તો તેના યામ શું થાય? એક્સયામ 8, 8મી રેખા ઉપર છે એટલે એક્સયામ 8 અને વાયામ આપણે 20 શોધ્યો તો બે ધ્વજ વચ્ચેનું અંતર NP શોધવાનું છે। આ બે જણીઓ છે, એક એન ઉપર છે અને એક પી ઉપર છે, તો એ બે વચ્ચેનું અંતર શોધવાનું છે। તો બે વચ્ચેનું અંતર આપણે અંતરના સૂત્રથી શોધી શકીએ। NP² બરાબર x1 x2 y1 y2 પ્રતિસ્થાપિત કરીએ તો 2 - 8 x1 x2 2 - 8 y1 y2 25 20 થયું। સ્ક્વેર કરી નાખી એટલે NP² બરાબર 2 - 8 એટલે -6, 25 - 20 એટલે 5 નો વર્ગ, 6 નો વર્ગ 36, 25 નો 25, 25 ને 36 61 થાય।
તો એનો વર્ગ કાઢતા વર્ગમૂળ સામે લેવું પડે. NP બરાબર વર્ગમૂળમાં 61 લીલા અને લાલ ધ્વજનું અંતર થાય. આ લીલો ધ્વજ છે, આ લાલ ધ્વજ છે. NP વચ્ચેનું અંતર કેટલું થાય? વર્ગમૂળ 61 થાય. એટલે જવાબ નંબર 1 મળી ગયો. દાખલો સહેલો છે પણ આકૃતિ કરવામાં વાંધો છે. આપણે પહેલા નિહારિકાને યામ શોધી લો. બીજી રેખા ઉપર ઊભી છે માટે 1 શ્યામ 2, એને એડીનું અંતર 1/4 કાપ્યું છે તો 100 એડી બરાબર 100 છે. 100 ક્યાંથી ખબર પડી? એક એક કુંડા વચ્ચે 1 મીટર છે, એમાં 100 કુંડા મૂક્યા છે એટલે 100 મીટર અંતર થાય. તો 1/4 ગુણ્યા 100 એટલે એનો ભાગ 5મો, અહીંયા 5 ઉપર આવી 25 ઉપર આવી હોય તો વાયામ 25 થાય. એવી રીતે 8મી રેખા ઉપર પડી છે 1 શ્યામ 8 થાય અને એને 1/25 ભાગ પાડ્યો છે 100 ગુણ્યા 1/25 એટલે એનો 20 વાયામ થાય. કેટલો થાય? 20. તો અંતર સૂત્રના ઉત્તરથી આપણે n અને p, અહીંયા p કને ઊભી છે, અહીંયા n પાસે ઊભી છે તો NP નું અંતર આપણે કાપી લઈએ તો મિત્રો એને વર્ગમૂળમાં 61 આ બે વચ્ચે જવાબ થાય. હવે મિત્રો બીજો જવાબ એમ પૂછ્યો છે કે ભાઈ આ જે નિહારિકા છોકરી છે એ NP ના મધ્યબિંદુમાં વાદળી ધ્વજ ફરકાવે છે. NP ના મધ્યબિંદુ ઉપર તો NP નું મધ્યબિંદુ R કહેવાય. એમાં વાદળી ધ્વજ ફરકાવા જાય બરાબર છે તો એ કેટલા મીટરના અંતરે ફરકાવી શકે અને કઈ રેખા ઉપર ફરકાવી શકે? આપણે જોઈએ છીએ આ N અને P એનું મધ્યબિંદુ આપણે કરવું તો બે રેખા આ બાજુ બે રેખા આ બાજુ એટલે અહીં બરાબર વચ્ચોવચ્ચ R આવે. R એ 5મી રેખા થાય એટલે 5મી રેખા ઉપર એ ફરકાવી શકે. પણ કેટલું અંતર થાય એ આપણે મધ્યબિંદુના શોધવાનું છે માટે મધ્યબિંદુનું સૂત્ર લગાડવું પડે. અને મધ્યબિંદુ સ્વીકારવું પડે આપણે સૂત્રથી, કારણ કે મધ્યબિંદુને આપણે જાણીએ છીએ x1 + x2 ભાગ્યા 2 y1 + y2 ભાગ્યા 2 બરાબર છે. 2 + 8 ને 25 + 45 સોરી 25 + 20 2 + 8 13 અને 25 + 20 2 + 8 10 ભાગ્યા 2 25 ભાગ્યા 25 + 20 બરાબર 45 ભાગ્યા 2 10 ભાગ્યા 5 2 એટલે 5 45 અડધા 22 5 એટલે મિત્રો જો ઓટોમેટિકલી 1 શ્યામ 5 આવી ગયો. આમે 1 શ્યામ 5 જ આવે તમે જુઓ વચ્ચોવચ્ચ. અને એ અંતરે આ અંતર કેટલું થશે? 22.5. એટલે આપણે લખી શકીએ કે ધ્વજ 5મી રેખા પર આ 5ની રેખા પર 22.5 ના અંતરે ધ્વજ ફરકાવશે. સમજાઈ ગયું મિત્રો? એકદમ ને ઈઝી ને સરળ આકૃતિથી બરાબર સ્પષ્ટ થઈ જાય છે કે આના 2 યામ છે, આના 28 યામ છે. યામ શોધાયા પછી તમે અંતરસૂત્રના મદદથી એ બે છોકરીઓ વચ્ચેનું અંતર એટલે N ને P તમે આરામથી શોધી શકો. વર્ગમૂળ 61 આવ્યું. હવે એ છે એક છોકરી નિહારિકા, એને વચ્ચોવચ્ચ ધ્વજ ફરકાવો છે. કેવા કલરનો? બ્લુ કલરનો. એટલે બ્લુ કલરનો ધ્વજ. તો આપણે વચ્ચોવચ્ચ એટલે મધ્યબિંદુ કહેવાય તો મધ્યબિંદુનું સૂત્ર વાપરવું x1 x2 y1 y2. તો એના ઉપરથી આપણને 5 22 5 મળ્યા અને x બરાબર 5 તો બરાબર તમે જુઓ 5 માંથી x અહીં આવે છે ને આને તમે જુઓ મધ્યબિંદુ બે રેખા આ બાજુ બે રેખા આ બાજુ તો વચ્ચોવચ્ચ આવે છે એટલે x બરાબર 5 આવે અને અંતર બરાબર અહીં n થી કરી આનું 22.5 થાય બરાબર છે. તો મિત્રો આ રીતે દાખલા નંબર 3 પૂરો થાય છે. દાખલા નંબર 4 બિંદુ -1 6 અને બિંદુ -3 10 અને -4 ને યોગ્ય રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? આવા દાખલા આપણે જોઈ ગયા છતાંય હું તમને એમને લાગે કે ન સમજાય સમજાવી દઉં. આમાં બે દાખલા આવે છે, બે પ્રકારના, તે બંને પ્રકારના દાખલા છે. દાખલા નંબર 4માં તમને રેખાખંડ આપેલો છે અને બિંદુઓ આપેલો છે, જ્યારે આમાં 6માં એક અક્ષ આપેલો છે. મેં તમને મિત્રો થિયરી વખતે ગયા વિડીયોમાં પણ સમજાવેલું છે કે તમને ગુણોત્તરમાં વિભાજન કરશે, કયા ગુણોત્તરમાં વિભાજન કરશે, એવી રીતે બે રીતના દાખલા હશે બરાબર છે. મેં 3 પ્રકાર સમજાવ્યા હતા, M1 M2 K/1 M1 જેમ M2 અને ત્રીજો દાખલો 1/1 પ્રમાણે. તો આપણે આ જે જોયો આપણે જોશું M1 જેમ M2 અને મેં તમને એ કહ્યું હતું કે બંને રીતથી દાખલો ગણો જવાબ સરખો આવશે અને 1 અને 1 ની અંદર એ વિભાજનનું સૂત્ર થઈ જાય એ આ એટલે
વિભાજનનું સૂત્ર છે x1 + x2 ભાગ્યા 2 y1 + y2 ભાગ્યા 2. એ 1:1 પ્રમાણમાં થાય. બરાબર છે. પછી આ બેમાં શું ફરક? તો m1 m2 અને k/1 માં ફરક શું? તો મિત્રો જ્યારે તમને x અક્ષ બિંદુ કે y અક્ષ બિંદુ આપેલું હોય ને ત્યારે હંમેશા k/1 પ્રમાણમાં તમારે દાખલો ગણશો તો એકદમ ઇઝીથી સરળથી ટૂંકા મળી જશે. અને જ્યારે x અક્ષ ન આપેલું ખાલી રેખાખંડનું બિંદુઓ આપેલા હોય આમાં બરાબર ખાલી રેખા અક્ષનું નામ ન હોય xy તો તમારે m2 ના ગુણોત્તરની અંદર દાખલો ગણવાનો. સમજાઈ ગયું? આ બે ભેદ છે. આને આપણને અક્ષ નથી આપ્યું, અહીંયા અક્ષ આપ્યું છે તો આપણે k/1 ના પ્રમાણમાં લઈશું. અને અહીંયા તમને અક્ષ નથી આપ્યો અને એમને બિંદુ આપ્યા છે તો m1 m2 ના પ્રમાણમાં. તમે જાણો છો મિત્રો એનો સૂત્રનો ઉપયોગ. તો બિંદુઓ તો 1 - 1 6 છે. ડાયરેક્ટ કિંમત મૂકી દી m1 6, m1 m2 ની કિંમત તો આપણે નહીં મળે, શોધવાનું છે ગુણોત્તર. એટલે ગુણોત્તર m1 એમને રહેશે, બાકી 6 બરાબર છે x1 y2 સોરી x2 x1 બરાબર છે. અહીંયા તમે એ રીતે મૂકી શકશો. શું આવશે? બરાબર વત્તા m2 - 3 ભાગ્યા m1 વત્તા m2 m1 પછી -8 અને 10 બરાબર છે y2 y1. તો એ રીતે તમે કિંમત મૂકી દીધી તો 6 × m1 6 m1 3m2 છેદમાં m વત્તા m2 8 ઓછા ગુણ્યા m1 એટલે 8 ઓછા m2 10 એટલે 10 m2 છેદમાં m વત્તા m2 m વત્તા m2. હવે બંનેને તમે સરખાવો. આ -1 છે એ x એનું આ છે અને 6 છે એ y છે એનું આ છે. તો બંનેને સામે એક સામે આ મૂકો અને આની સામે આ મૂકો, તમારો જવાબ મળી જશે. આમ તો તમારે કયો ગુણોત્તર શોધવાનો છે? એક જ આ મૂકવાનું, આ એક મૂકવાનું, બસ એકની સામે આ મૂકો એટલે તમારો ગુણોત્તર મળી જાય. -1ની સામે આપણે એનો આ જે છે એ મૂક્યું તો આ ચોકડી ગુણાકાર કરી -1 m1 વત્તા m2 અને સામે એમને રહેશે. ગુણાકાર કરી તો -m1 -m2 આ એમને રહેશે. m1 ને આ બાજુ લઈ આવો તો માઇનસ ને આને આ બાજુ લઈ આવો તો પ્લસ. આ બે સરખા છે એટલે -7 એમ થશે. આ 3 માંથી 1 જશે એટલે 2 એમ થશે. ઓછા ઓછા કાઢી નાખો, બેની બાજુ ચિહ્ન કોમન લઈ લો એટલે 7m 2m થશે. m1 એમ રહે, m2 આ રહ્યું. બગડો અહીંયા એમને રહેશે, સાંકળો અહીંયા એમ આવશે. ધ્યાન રાખજો મિત્રો. આમાં એમ આપણે એમ રાખ્યો m2 આ બાજુ આવે એટલે ભાગાકાર થાય અને આ બાજુ બે એમ રહેશે, સાતરા ને આ બાજુ આવવું પડશે એટલે નીચે 7 થશે ગુણાકાર. m1 m2 બરાબર 2m7. આ તમારો જવાબ આવી ગયો કે ભાઈ આ જે રેખાખંડ છે એ 2:7 ના પ્રમાણમાં એ શું કરશે? વિભાજન કરશે. હવે એ સાચું છે કે નહીં એ આપણે જોવું હોય તો વ્યાયામની ચકાસણી કરી લઈએ. તો વ્યાયામ સીધો આવ્યો બરાબર છે. એને તમે 2 m1 છે ત્યાં 2 મૂકી દો અને m2 છે ત્યાં 7 મૂકી દો, કારણ કે 2:7 આવે તો સીધું આપણે y બરાબર 6 આવવો જોઈએ. કારણ કે દાખલામાં આપણને અહીંયા y બરાબર 6 આપેલું છે, આ x1 y બરાબર 6. તો y બરાબર 6 આવે તો આપણું વિભાજન સાચું છે. તો 8 આ કિંમત મૂકી દીધી તો 8 2 10 7 અને m1 m2 એટલે 2 7 જે આપણે શોધ્યા તે 8 2 16 10 70 70 માંથી 16 54 છે. તમે 9 6 54 6 જવાબ મળી ગયો. y બરાબર 6 મળે છે માટે સત્ય છે. અહીંયા 6 છે એટલે આપણે જે વિભાજન શોધ્યું એ સાચું છે. પરીક્ષામાં આટલું કરો તો બરાબર છે, પણ આપણને એમ કીધું એટલે કે તમે ચકાસણી કરો તો કરવાની નહીંતર આ છે અહીંયા સુધી દાખલો પૂરો થાય. આપણને ખાલી એમ જ કીધી કે રેખાખંડનું વિભાજન કેટલું થાય તો આટલા સુધીમાં xના યામ લઈને રેખાખંડનું તમે વિભાજન કરી શકો. તો ચકાસણી કરવી તો કરવાની. દાખલા નંબર 5 એ આમાંનામાં ફરક મેં તમને સમજાવી દીધો. અહીંયા x અક્ષ બિંદુ છે એટલે આપણે 1:k ના ગુણોત્તર વિભાજન કરશું બરાબર છે, k/1 ના. તો અહીંયા k આવશે અને અહીંયા -4 આવશે 1 ની જગ્યાએ. આયા x2 x1 x2 x1 y2
5 y1 બરાબર છે. તો મિત્રો આ k અને 1 k અને 1 એટલે k જેને 1 ના પ્રમાણમાં કરી છે બરાબર. તો k વત્તા 1 k વત્તા 1 4 ગુણ્યા k 4 1 ઓછા 4 1 1 5k 5 ગુણ્યા 1 ઓછા 5 k વત્તા 1 k વત્તા 1. તો મિત્રો હવે આ બે એક્ષમ ને વાયમ મળી જાય બરાબર છે. પછી એ તમને એક્સ અક્ષ કીધું હોય ને તો વાયામ 0 હોય અને વાયામ કીધું હોય ને તો એક્ષમ 0 લઈને કરવાનું બરાબર ને. આ જો અહીંયા તમને વાય કીધું હોત ને તો આના બરાબર 0 લેવાનું, પણ અહીંયા તમને એક્સ કીધું છે ને એટલે વાયામ 0 આપણને ખબર જ હોય કે વાયામ 0 છે એટલે ઓટોમેટિકલી તમને કિંમત મળી જાય કે ની. તો હવે વિભાજન બિંદુ પર એક્સ પર હોવાથી તેનો વાયામ 0 થાય. એક્સ અક્ષ પર હોવાથી શું લખાય? એક્સ અક્ષ પર હોવાથી તેનો વાયામ શું થાય? 0 થાય. એ આપણે સમજીએ છીએ બરાબર. એ મેં તમે થિયરિકલમાં કહી દીધું છે. એક્સ અક્ષ તો વાયામ 0 થાય, વાય અક્ષ તો એક્ષયામ 0 થાય. આ બે યામ મળી જાય એક્ષયામ ને વાયામ, ત્યારે તમારે ઉપર જોઈ લેવાનું એક્સ અક્ષ 0 છે તો વાય બરાબર આના બરાબર 0 લેવાનું અને વાય અક્ષ હોય તો આના બરાબર 0 લઈ અને તમે કરી શકો. તો આપણે એક્સ છે તો માટે વાયામ બરાબર 0 લ્યો, આના બરાબર 0 લઈ બરાબર 0 લ્યો તો k વત્તા 1 આ બાજુ જશે અને 5k ઓછા 5 છે. આ કોઈ કૌંસને 0 હોય ગુણ્યા 0 એટલે 5k ઓછા 5 આ બાજુ હોય વત્તા, તો k બરાબર 5 છે એમાં 5 માટે k બરાબર 1 આવે. k બરાબર 1 આવે. તો આમ 5 તો આમ માંગેલ ગુણોત્તર શું થયો? k જેમ k1 આપણે ધાર્યો તો k ની કિંમત 1 આવી તો 1 જેમ 1 થાય. તો આપેલ માંગેલ ગુણોત્તર 1 જેમ 1 છે એટલે ગુણોત્તર k જેમ 1 તો આપણે ધાર્યો તો ને, તો k ની કિંમત 1 આવી તો એ 1 મૂકી શકીએ તો 1 જેમ 1 થાય. તો માંગેલ ગુણોત્તર છે 1 જેમ 1 છે. જવાબ નંબર 1. હવે આમાં આગળ કીધું છે કે વિભાજન બિંદુના યામ પણ શોધો બરાબર ને. નકર તો દાખલો એ પૂરો થાય, પણ આગળ માંગ્યું છે તો આપણે બીજો જવાબ લેવો પડે. તો વિભાજન બિંદુના યામ છે તો આ બે માં જ્યાં k આવ્યો ત્યાં એક કિંમત મૂકી દો k ની કિંમત. આ બે યામ છે તો જ્યાં k મૂકી દઈએ તો અહીંયા જ્યાં જ્યાં અહીંયા આ બે યામ છે ને એકડો એકડો k તો 1 k તો 1 k તો 1 આ બે યામમાં જ્યાં k છે ત્યાં આપણને 1 મળ્યો કે બરાબર 1 મળે તો મૂકી દો એટલે તરત યામ મળી જશે. આ બે એક્ષયામ છે અને વાયામ છે એમાં k ની કિંમત મૂકી દો એટલે એક્ષયામ ને વાયામ મળી જશે. 1 4 1 વત્તા 1 2 5 5 માંથી 2 4 માંથી 1 જાય તો 3 છેદમાં 2 5 માંથી 5 જાય 0 છેદમાં 2 ઓછા 3 દૂત્યાંશ અને 0 ભાગ્યા 2 એટલે 0 આવે. કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગ કે ગુણો તો જવાબ 0 આવે. આમ રેખાખંડનું 1 જેમ 1 ના ગુણોત્તરમાં બિંદુ ઓછા 3 દૂત્યાંશ 0 પર વિભાજન થાય. જવાબ 2. મિત્રો ખબર પડી? આમાં ને આમાં શું ફરક છે એ તમને સમજાવી દીધું કે જ્યારે તમને અક્ષનું નામ ના આપેલું તો m1 જેમ m2 પ્રમાણે કરો અને અક્ષ આપેલું હોય ત્યારે k જેમ 1 ના પ્રમાણમાં કરો. આમાં x1 y1 આવી જાય ત્યારે જોઈ લેવાનું x અક્ષ હોય તો y બરાબર 0 લઈ લો, y હોય તો x બરાબર 0 લઈ લો એટલે k ની કિંમત તમને મળી જાય. k ની કિંમત મળી જાય એટલે એ k ની જગ્યાએ મૂકી દો એટલે એના પ્રમાણમાં એ 2 મળ્યા તો 2 જેમ 1 ના ગુણોત્તર વિભાજન કરે. એ 1 મળે માટે 1 જેમ 1 ના પ્રમાણમાં વિભાજન કરે છે. પછી જો એના યામ શોધવાના કીધા હોય તો આ બંનેમાં જે k ની કિંમત આવી એ મૂકી દો એટલે એને યામ મળી જાય. બરાબર છે મિત્રો? તો આ રીતે 5 દાખલા આપણે પૂરા થયા. નેક્સ્ટ વિડીયોમાં બીજા 5 લઈને સ્વાધ્યાય આપણે પૂરું કરશું. જય દ્વારિકાધીશ, જય સિયારામ.